નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ નવા નિમાયા છે અને એમની સામે ઘણા બધા ચેલેન્જીસ છે. ખાસ કરીને CR પાર્ટીની લીગસી એમણે જાળવવાની છે, એટલે એમને ટેન્શન વધી ગયું હોય તો નવાય નહીં. સૌથી મોટી ચેલેન્જ એમને માટે છે સંગઠનમાં જે અસંતોષ હતો, જે લીડર બોમ્બ ફાટ્યા હતા અને એને કારણે CR પાટીલને પણ થોડું ટેન્શન થઈ ગયું હતું. એમાંથી જે સંગઠનમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે અસંતોષ છે એ એમણે ડામી દેવો પડશે. બીજી વસ્તુ ફંડની વાત છે. CR પાટીલ ફંડ કરવામાં ખૂબ જ હોશિયાર હતા અને એમની પાસે નાણાકીય પરિસ્થિતિની ભાજપને કોઈ દિવસ તકલીફ પડી નથી જ્યાર સુધી CR પાટીલ હતા પ્રદેશ પ્રમુખ. હવે આ બીજી ચેલેન્જ સૌથી મોટી જગદીશ પંચાલ પાસે એ છે કે એમની પાસે સુરત જેવું નાણાકીય રીતે સદ્ધર શહેરમાં એમને કેટલી પહોંચ છે આપણને ખબર નથી, એટલે CR પાટીલને સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો કે સુરત બેઝડ હતા. ત્રીજી સૌથી મોટી ચેલેન્જ છે કે સંગઠન અને મંત્રીમંડળ વચ્ચેનું જે રેપો છે એ કેટલો જાળવી શકે છે. CR પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ખૂબ સારા રિલેશનશિપ હતા, એટલે કોઈ સંગઠન અને સરકાર વચ્ચે કોઈ તકલીફ નહોતી થઈ. એટલે આ ત્રીજી ચેલેન્જ જગદીશભાઈ માટે રહેશે. ચોથી ચેલેન્જ છે કે સામાન્ય માણસ સુધી કઈ રીતે પહોંચવું અને અદના કાર્યકરોને કઈ રીતે ખુશ રાખવા, એને માટે પણ જગદીશભાઈએ બહુ ખૂબ વિચારવું પડશે અને સ્ટ્રેટેજી નક્કી કરવી પડશે. અને પાંચમી ચેલેન્જ, સૌથી મોટી ચેલેન્જ એ છે કે જે કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે એમાં ભાજપને કેટલી હદે વધારે સફળતા અપાવે છે. ભૂતકાળમાં CR પાટીલ અપાવી હતી એટલી કે એનાથી વધારે અપાવે છે, એ પણ એમના માટે એક મોટી ચેલેન્જ છે.